છોટાઉદેપુરમાં ભંગોરિયાનો મેળામાં રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિકો ઝૂમ્યા હતા. આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું હોય છે. હોળીનું પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળીના તહેવારોમાં ભંગોરિયાના મેળા હોળીના 7 દિવસ પહેલાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાતો હોય તે સ્થળે હોળીના તહેવાર માટે ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ. આ હાટમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, મસાલા, વાસણ, અનાજ, કરિયાણું, કાપડ ખરીદવા અર્થે ગ્રામજનો આવે છે. આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં જોજના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુરના ભંગોરિયાના મેળામાં આદિવાસી રામઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. છોટાઉદેપુર આસપાસના ગામની ટુકડીઓએ શનિવારે હાટ રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આજે પણ ભંગોરિયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહથી મનાવે છે. જુદા જુદા ગામમાં પુરુષ મહિલા એક જ પ્રકારના પહેરવેશ, મહિલાઓના આભૂષણ અને રામઢોલ, પીહો, ઘૂઘરાના તાલ ઉપર લયબંધ પરંપરાગત નૃત્ય કરતા ગ્રામજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.